નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો હિંમતનગર ખબર ન્યૂઝ। જોઈએ આજના મહત્વના સમાચારમાં। પ્રાંતિજ હાઈવે 3 રસ્તા પાસે ટ્રક ચાલકે મોટરસાયકલને અડફેટે લીધું। સાબરકાંઠા જિલ્લામાં અકસ્માતની ઘટનાઓમાં દિન પ્રતિદિન વધારો જોવા મળી રહ્યો છે। ત્યારે આજ રોજ સાંજના સમયે હાઈવે 48 પર હાઈવે ટ્રક જાણે યમદૂત બની અને દોડી રહી હોય તે મોટરસાયકલને અડફેટે લેતા પોગલુ ગામના યુવકનો આબાદ બચાવ થયો હતો। અકસ્માતની ઘટનાને જોતા મોટરસાયકલ પર સવાર પોગલુ ગામના યુવકનો ચમત્કારી બચાવ જેવું દ્રશ્ય સર્જાયું હતું। હાઈવે ટ્રક ચાલકે બાઇકને થોડે અંતર સુધી ઘસેટીને લઈ જતા બાઇકનો કચરગાંઠ નીકળી ગયો હતો અને મોટરસાયકલ ટ્રકની વચ્ચે ફસાઈ ગઈ હતી। નિયમોને નેવે મૂકી બેફામ ચાલતી ટ્રકો પર પોલીસ ક્યારે અંકુશ લાવશે? અકસ્માત બનતા ટ્રક ચાલક ટ્રક મૂકી નાસી છૂટવામાં સફળ રહ્યો। ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા। જીતુભા રાઠોડ, હિંમતનગર ખબર ન્યૂઝ, સાબરકાંઠા।